મારું નામ હિતેશ ભાઈ ચૌહાણ. હું જેતપુરથી આવું છું. મને એવો એમ હતો કે મને પેટમાં દુખે છે. પછી મેં જેતપુરમાં ડૉક્ટરની સારવાર લીધી. મને કોઈ જાતનો ફેર નહોતો પડતો. પછી હું અહીંયા રાજકોટમાં આવ્યો. મારી અહીંયા મને સાહેબની દવા ચાલુ જ છે, નચિકેતભાઈ. પછી અહીંયા આવ્યો એટલે મને એક રાતમાં લેવલ કરી દીધું. પહેલાં જેવો જ હું ઊભો થઈ ગયો છું. કેટલું રિઝલ્ટ છે એક રાતમાં? રિઝલ્ટ 100% મને મળ્યું છે. તમને તકલીફ શું થતી હતી એ વિગતમાં બોલો. મને માથું દુખતું હતું, પેટમાં દુખતું હતું. પછી મેં જેતપુરમાં ડૉક્ટરની દવા લીધી તો કોઈ જાતનો ચેન્જ થયો કંઈ વાંધો નહીં, પણ તકલીફ શું હતી? માથું દુખતું દુખતું હતું, પેટમાં દુખતું હતું, બીજું શરીર દુખતું હતું. કોઈ રીતે લેવલ આવતું નહોતું. શું થતું હતું એમને એ કહો. એ મારા શાળા છે, જેતપુર પોતે રહે છે. એને આજથી 4 વર્ષ પહેલાં ટ્રીટમેન્ટ અમે સાહેબ પાસેથી લીધું હતું. અને એમને સાયકોલોજીક પ્રોબ્લેમ હતી, જેનાથી વિચારવાયું, જેને કહેવામાં આવે કે રાજા રજવાડામાં એમ કહેવામાં આવતું હતું કે આનો કોઈ ઈલાજ નથી. અત્યારે સાહેબ પાસે એવો ઈલાજ છે કે માણસને 2 દિવસની અંદર જે પોતાની કન્ટિન્યુ પહેલાં કોઈ નહીં કહ્યું ને એવા જ પોતે ઊભા કરી દે છે. અત્યારે માણસ કદાચ એક વર્ષ લગન ટીકડીયું પીવે છે ને તોય મેળે નથી આવતું. અત્યારે ઇન્જેક્શન થેરાપી આ કરી અને સાહેબ ઊભા કરી દે છે 2 દિવસ અથવા 48 કલાકની અંદર. પોતે જે પહેલું રિઝલ્ટ હોય એવું જ રિઝલ્ટ, સારામાં સારું રિઝલ્ટ છે. સાહેબ પાસે આવો, મુલાકાત લ્યો સાહેબની. તમને કોઈ પણ જાતની તકલીફ હશે, સરસ રિઝલ્ટ મળશે, સરસ જવાબ મળશે. સ્ટાફ તરફથી, એમના તરફથી કોઈ પણ આડઅસર વગર તમારું પેશન્ટ કમ્પ્લીટ થઈ જશે. અમારા શાળા છે ઇદ્રીસભાઈ, એને સાયકોલોજીક તકલીફ હતી. અમે કેટલી જગ્યાએ પૂછાયું હતું, ક્યાંય મેળે નહોતું આવતું. મેં સાહેબ પાસેથી દવા લીધી, અમને બહુ સારું રિઝલ્ટ મળ્યું. એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણે આજે સારવાર આપી એમાં આપણે આ વખતે કેટલા કલાક રોકાણા? આજે આ વખતે અમે 24 કલાક જ રોકાણા છે. આમાં કોઈ સાઈડ ઇફેક્ટ, રિએક્શન? કોઈ સાઈડ ઇફેક્ટ્સ નહીં, કોઈ રિએક્શન નહીં, અને બહુ સરસ રિઝલ્ટ. જે કે માણસ એક નોર્મલ થઈ જાય એવી રીતના નોર્મલ, અને જે પહેલાં કન્ડિશન હોય એવી જ કન્ડિશન પાછી આવી જાય છે. માણસ કામ કરતા થાકે નહીં, આવી કન્ડિશન આવી જાય. તમને અમે જે ખર્ચો કીધો હોય એ ખર્ચાની અંદર જ બધું કરીએ છીએ કે પાછળથી ખોટા બહાના કાઢીને એક્સ્ટ્રા પૈસા લેવા માટે કાંઈ અમે આડી અવડી વાતો કરીએ? ના, એવી કોઈ પણ વાતો નથી કરતા. નહીં સ્ટાફ, નહીં સાહેબ, કોઈ વસ્તુ નહીં. જે કહે પહેલાં કે આટલો ખર્ચો થશે એની અંદર તમારે સમજી લેવાનું, તો 2-3 હજાર રૂપિયા ઊંચા નીચા થાય, બાકી કોઈ વસ્તુમાં ફેરફાર થતો નથી. તમારા કોઈ ખોટા બિનજરૂરી રિપોર્ટ કરાવીએ, કોઈ આડી અવડી ખોટી સલાહ આપીએ પૈસા પડાવવા માટેની, એવો કંઈ અનુભવ? નહીં, કોઈ જાતના રિપોર્ટ નહીં, નહીં બ્લડ રિપોર્ટ, નહીં કોઈ ફોટા, નહીં કોઈ સોનોગ્રાફી, કોઈ વસ્તુ નહીં. તમને એટલી બધી તકલીફ હોય અને આવ્યા હો તો એવું કે ભાઈ ચલો અમને બહુ તકલીફ છે તો આપણે 2 પૈસા વધારે લઈ લઈએ, 1 દિવસની સારવાર કીધી હોય એની બદલે 1.5-2 દિવસ રાખીને વધારે લંબાવીએ સારવાર, એવું કંઈ? નહીં. અમને ગયા વખતે 2 દિવસનું કીધું હતું. અમને 2 દિવસમાં કમ્પ્લીટ અમારા પેશન્ટને કરી આપ્યા હતા. અમને કીધું હતું 48 કલાક થશે, 2 સાયકલ ચાલશે, અને એમને 2 સાયકલમાં જ પૂરું કરી દીધું હતું. અને આ વખતે 24 કલાકમાં? આ વખતે અમને 24 કલાકનું કીધું હતું. 24 કલાકમાં જ અમારું પૂરું થઈ ગયું. અત્યારે અમને રજા આપે છે, હજી 24 કલાક થઈ નથી. ગઈકાલે અમે બપોરે 12-1 વાગે પહોંચ્યા હતા. એ 2 કલાકની વાર છે. ઇદ્રીસભાઈ, સાફ સફાઈ, ચોખ્ખાઈ બધું બરાબર? સંતોષ બધી રીતે? સ્ટાફનો સ્વભાવ જેવું કામકાજ છે.